શું તમને પણ ચાલતા ચાલતા, નાસ્તો કરતા, જમતા કે વાંચતા, ટીવી જોતા કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ કરતા કે ધંધાના સમય હોય કોઈ પણ જગ્યાએ તો રીલ્સ જોવાનું તમને વ્યસન છે કે તમે જો રીલ્સ બનાવો છો, ક્રિએટર છો, ઇન્ફ્લુએન્સર છો ને તમને કેટલા વ્યૂ મળ્યા, કેટલી લાઈક કરી, કેટલા શેર કર્યા ને આ બધું જોવાનો આ જે વ્યસન બની ગયું છે. તો એના માટે 2024માં ઓક્સફોર્ડની ડિક્શનરીમાં નવો શબ્દ આવ્યો છે, બ્રેન રૂટ. તો આ બ્રેન રૂટ શું છે ને લોકો કેમ આ રીલ્સના ગાંડા બની ગયા છે, રીલ્સના ચક્કરમાં લોકો શું ને શું કરી રહ્યા છે, કેવડો જોખમ લેતા હોય છે. ઘણી બધી એવી જગ્યાએ આપણે સમાચારોના માધ્યમથી જોવા મળતું હોય છે કે રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકોના જીવ ગયા. આ બધા સમાચારો આપણે જોઈએ છીએ. તો આ બધું વિસ્તારથી સમજવું છે આપણે કે બ્રેન રૂટ શું છે. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. તો ઓક્સફોર્ડની જે ડિક્શનરીમાં જે નવો અત્યારે શબ્દ આવ્યો છે અને ખૂબ ચર્ચાનો વિષય આ બન્યો છે કે બ્રેન રૂટ. તો લોકોના ભૂલી જવાની બહુ ટેવ હોય. કંઈક માની લો કે તમારા જો બૈરી હોય તો એને કંઈક ગામમાંથી કંઈક વસ્તુ મગાવી હોય કે આ લેતા આવજો, તો તમે આવો તે ભૂલી જાઓ. તો આ સમસ્યા કેમ દિવસે દિવસે વધી રહી છે? મોટાભાગના લોકોમાં આ સમસ્યા હશે જ અને ભૂલવાની ટેવ હશે. પછી તમારા બૈરાઓ પણ ખીજાતા હશે કે આમને ભૂલવાની બહુ ટેવ છે. તો મિત્રો, એવું નથી. આ બધા લોકોમાં અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં જે લોકોના મગજ પર જે ખરાબ અસરો જોવા મળી રહી છે અને આનું શું કારણ છે કે રીલ્સ જોવાનું વ્યસન. 30 સેકન્ડની રીલ્સ જોવામાં તમને એવો આનંદ આવે છે કે તમારે અંદરથી એવી ફિલિંગ આવશે કે એક રીલ્સ જોઈ તો બીજી રીલ્સ જોવાનું, સ્વાઇપ કરવાનું, એક પછી એક રીલ્સ જોઈ જ રાખવાનું અને એમાં સમય વેડફી નાખવાનો, તમારો કિંમતી સમય. ને આમાં લોકો પોતાનું જીવન અને કિંમતી સમય બગાડતા હોય છે અને બધે આવું જ થઈ રહ્યું છે મિત્રો. એ નાના છોકરા હોય કે યુવાનો હોય કે મોટી ઉંમરના લોકો એ રીલ્સ જોવાના ચક્કરમાં એટલા ગાંડા બની ગયા છે ને પોતાનો કિંમતી સમય જે બગાડી રહ્યા છે. ને આવું આપણે આજુબાજુના વાતાવરણમાં આપણે જોતા હોઈએ છીએ અને આ એક વાસ્તવિકતા રહી છે મિત્રો. તો વાત કરવી છે હવે લોકો કેવી રીતે રીલ્સ બનાવતા હોય છે કે ટ્રાફિકમાં રીલ્સો બનાવતા હોય છે, મોટા પહાડ ઉપર ચડીને બનાવતા હોય છે, પાણીનો જે સમુદ્ર હોય ને જે મોજા આવતા હોય તો ત્યાં જઈને બનાવતા હોય છે. જ્યાં પ્રતિબંધ હોય કે આ જગ્યાએ નહીં જવાનું તો એ જગ્યા ઉપર લોકોને જઈ રીલ્સ બનાવવા માટેના જે શોખ હોય એ પૂરા કરતા હોય છે. તો આવા જોખમી સ્ટન્ટ કરતા હોય છે લોકો અને રીલ્સ બનાવવા માટે એટલો બધો ગાંડો લોકોને શોખ થઈ ગયો છે અને એટલું વ્યસન થઈ ગયું છે કે એટલી વધારે લાઇક્સ મળશે, વ્યૂ મળશે અને એના લીધે લોકો કંઈ પણ કરતા હોય છે. પરંતુ એ સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપમાં જે લોકો એટલા દીવાના બની ગયા છે અને પહેલાં ટિકટોક આવ્યું હતું, ટિકટોક ઉપર પ્રતિબંધ આવ્યો અને એ સિવાયના જે અન્ય જે વેબસાઇટો હોય તો એની જે એપ્લિકેશન આ બધું જે છે તો એ રીલ્સ જોવા માટે અને યુટ્યુબ હોય તો યુટ્યુબમાં શોર્ટ જોવા માટે લોકો એના દીવાના બની ગયા છે અને આ વ્યસન દિવસે દિવસે વધી રહ્યું છે. 100 કરોડ જેટલા જે સ્માર્ટફોન દેશમાં છે, આપણી 150 કરોડ જેટલી વસ્તીનો આપણે અનુમાન ધારીએ તો 100 કરોડ લોકો સ્માર્ટફોન યુઝ કરતા હોય, એમાં 50% ધારીએ તો 50 કરોડ લોકો સ્માર્ટફોન વાપરતા હોય અને 50 કરોડ લોકો એમાં સોશિયલ મીડિયામાં રીલ્સો જોતા હોય મિત્રો, એવું આપણે માની અનુમાન કરીએ તો 50 કરોડ લોકોના મગજ ઉપર કેવી અસર થશે, એનું શરીરનું સંતુલન કેવી રીતે જાળવી શકશે, શરીરમાં જે ઇન્ફ્લુએન્સર હોય અને જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય એમાં જે કેમિકલ્સ હોય જે આપણા મગજ સુધી પહોંચાડતા હોય અને જે નસો જે કામ કરતી હોય અને એની સિસ્ટમ જે આખી જે જોડાયેલી હોય તો એ આખી સિસ્ટમને જે કંટ્રોલ કરવાનું કામ જે મગજ ઉપર હોય છે, પણ એ મગજ જ માનસિકતા જે ગુમાવી બેસે, એ મગજ કામ કરતું ઓછું થઈ જાય. તો આ બધી સમસ્યા જે લોકોમાં આવી ગઈ છે, પ્રવૃત્તિ રહી છે અને આ દિવસે દિવસે પ્રશ્ન વિકટ બની રહ્યો છે. કારણ કે નાનું બાળક હોય એ પણ તમારો ફોન આપો ત્યારે જમવા બેસે છે, ફોન વગર જમવા નથી બેસતો. અથવા તો આખો દિવસ તમે ઘરેથી
ઓફિસેથી ઘરે આવો કે વાડીએથી કોઈ પણ જગ્યાએથી ઘરે આવો તો પહેલાં તમારો ફોન માગે છે બાળક, એ કાં મમ્મી પાસે માગે કાં પપ્પા પાસેથી ફોન એ માગી લે છે, અને જો ના આપો તો એ જીદ કરે છે, રડે છે, ને આ બધું તમને જોવા મળતું હોય છે તમારા ઘરમાં કે તમારા આજુબાજુના ઘરમાં, એવું જોવા મળતું હશે. પણ એ કેમ જીદ કરે છે, એનું શું કારણ છે, અને આના માટે શું જવાબદાર પરિબળ છે, એના વિશે તમે રિસર્ચ કર્યું છે ખરું? ને ના જો એ રડે તો તમે એને રડવા દીધું છે ખરું? તો કેમ તમે નથી રડવા દેતા એને? એ જીદ કરે છે તો ભલે જીદ કર્યા જ રાખે, તમે કેમ એ નથી એને એક બાજુ સાઈડ ઉપર નજરઅંદાજ નથી કરી દેતા? તમે ફોન માગે તો સીધો એને ફોન આપી દે છો, અથવા ઘડીક તમે ના કરશો તમે, પછી તમે ફોન આપવો જ પડે છે, મજબૂર તમને બનાવી નાખ્યા છે, અને ખેલા સ્માર્ટફોને અને બાળકને ખેલા બનાવી દીધા છે. પરંતુ આ બધી ઇતર પ્રવૃત્તિ જે લોકોના મનમાં જે પ્રવૃત્તિ ગઈ છે એ જે બહુ મોટું એક જોખમ આપણા માટે છે. ને આ બ્રેન રૂટનો જે નવો શબ્દ આવ્યો છે ને એ જે આવનારા સમયમાં બહુ મોટો ચર્ચાનો વિષય બનશે મિત્રો, કારણ કે ધીમે ધીમે આ વિષય અત્યારે માર્કેટમાં આવ્યો છે અને લોકો આના વિશે જાણશે, સમજશે, પરંતુ પાલન કેટલા લોકો કરશે? રીલ્સ જોવાનું જે ઓછું કેટલા લોકો કરશે? અને બનાવવાવાળા તો રીલ્સો ઘણી બધી બનાવી જ રાખે છે, રોજે રોજ એના દીવાના બની ગયા હોય છે. એ દિવસ હોય કે રાત હોય એ કંઈ જોતા જ નથી મિત્રો, બસ રીલ્સ જ બનાવી રાખવાનું, રીલ્સ જોવાનું, આ જ એનું કામ હોય છે. પરંતુ એ તમારા શરીરને કેટલું બધું નુકસાન કરે છે. રાત્રે તમે સૂતા નથી અને સુવો છો તો રીલ્સ ફોનમાં તમે ચેક કરો છો, તો એ તમારા બોડીને પણ એટલું બધું બહુ નુકસાન કરે છે મિત્રો. પરંતુ લોકોને કંઈ એવી ચિંતા છે જ નહીં, પોતાના શરીરનું કંઈ ધ્યાન છે જ નહીં એમને. બસ એને રીલ્સ બનાવવાનો એક ગાંડો શોખ અને એનો વળગાર એને ચોંટી પડ્યો છે કે એ પોતાના શરીરનું પણ ધ્યાન નથી રાખતા. ભલે ક્યારેક રીલ્સ બનાવાય, આપણે એને વાંધો નથી, એ બનાવવી પણ જોઈએ અને લોકોને પણ જોવી પણ જોઈએ, પરંતુ એનું પણ એક લિમિટ હોય, મર્યાદામાં જોવી જોઈએ. બેફામ રીતે રીલ્સો જોવામાં ગાંડા ન બની જવું જોઈએ, કલાકો આપણા એ રીલ્સ જોવામાં ન વિતાવવી જોઈએ. અને એની સામે આપણે ઓછું કેવી રીતે કરી શકીએ? તો તમને શું શોખ છે તમારો? ગીતો સાંભળવાનો, ભજનો સાંભળવાનો શોખ છે કે તમારે વાંચવાનો, લખવાનો શોખ હોય, ચિત્રો દોરવાનો શોખ હોય, હરવા ફરવાનો શોખ હોય, મિત્રો સાથે તમારે ભેગા બેસી ને વાતો કરવાનો ને એન્જોય કરવાની હોય, અથવા તમારા વડીલો હોય તો જૂની યાદગીરી હોય આજુબાજુમાં, જે વડીલો સાથે જૂની યાદોને તાજી કરવાની. તો આ ઘણું બધું છે મિત્રો કામ કરવા માટે. તો તમારા આજુબાજુમાં કચરો હોય તો એને સાફ સફાઈ કરવાની, લોકોને આપણે સમજાવવા જોઈએ. પાણી બગડતું હોય તો પાણી એ આપણે જાતે રિપેરિંગ કરી નાખવું જોઈએ. તો આવી પ્રવૃત્તિ તો ઘણી બધી છે સમાજમાં, સામાજિક કરી શકાય એવી. તો એવી પ્રવૃત્તિ માટે આપણે કેમ રસ નથી દાખવતા? એવી પ્રવૃત્તિ પણ આપણે કરવી જોઈએ મિત્રો, કે જેનાથી આ રીલ્સ જોવાનો આપણે જે વળગાર ચોંટી ગયું હોય તો એ આપણે ઓછો થઈ શકે, અને આપણા શરીરના જે આપણે નુકસાન કરી રહ્યા છીએ એ નુકસાન પણ ઓછું થાય, અને આપણો મગજમાં જે આટલી ખોટી માનસિકતા આવી જાય છે તો એ માનસિકતા પણ ઓછી આવે. ને ઘણી એવી ખરાબ રીલ્સો બનાવતા હોય છે, સમાજને શરમાવે એવી રીલ્સો લોકો બનાવે છે મિત્રો. એ પુરુષ હોય કે સ્ત્રી, તમામ લોકો એના માટે જવાબદાર છે. જે સભ્ય સમાજને શોભે નહીં એવા શબ્દોનો આમાં ઉલ્લેખ કરતા હોય છે, અને એવા લોકો પણ હવે બેફામ બની ગયા છે. હવે તો બધું નગ્ન બધી જે કન્ટેન્ટ બનાવી રીલ્સો જે પીરસવામાં આવી રહી છે અને લોકો એને જ વધારે જોવે છે. મારા જેવા કોઈક સારું સ્પીચ આપતા હોય તો એ પાછળને લોકો નથી જોતા મિત્રો. એવી નગ્ન જે વાસ્તવિકતા હોય, નગ્ન શબ્દો હોય, ગાળો બોલતા હોય, એવી વસ્તુને લોકોને સાંભળવી અને જોવી ગમે છે, પણ સારી વસ્તુ જોવી કોઈને ગમતી નથી. એ જે સમાજની વાસ્તવિકતા રહી છે એને પણ નકારી શકાય એમ નથી. મારા જેવા તો લોકો, હું છું, કાલ બીજો કોઈક આવશે, ત્રીજો આવશે, એ તો એ કીધા જ રાખશે મિત્રો. પરંતુ લોકો એનો અમલ કેટલું કરશે? અમલ કરવામાં કેટલા લોકોને રસ છે? એ કરોડો લોકો એ સ્માર્ટફોન યુઝ કરતા હોય, રીલ્સો જોતા હોય, તો એમાંથી ઓછું કેટલા લોકો કરશે? એની ટકાવારી છે આપણી પાસે? એનો જવાબ છે આપણે પાસે ભવિષ્યમાં? જો એનો જવાબ આપણી પાસે ભવિષ્યમાં હશે અને જો એનું
પરિણામ આવશે કે તો અમારું બોલેલું આ બધું લેખે લાગશે, નકા બોલેલું અમારું કાંઈ લેખે નહીં લાગે, અને બધું સંસારમાં બધા આવી રીતે તકલીફો જે છે એ ચાલ્યા જ રાખશે, અને એ બધી સમસ્યાનો ભોગ આપણે બનવું પડશે, અને નવી પેઢીને પણ એનો ભોગ બનવું જ પડશે. આભાર મિત્રો.